નમસ્કાર, સૌને જય માતાજી, સૌને જય શ્રી કૃષ્ણ. આજે વાક બારસ, હા, વાઘ બારસ નહીં પણ વાક બારસ. આપણે સૌ હંમેશા વાઘ બારસ બોલ્યા છીએ, પણ ખરેખર એનું નામ છે વાક બારસ. વાક બારસ એટલે માં સરસ્વતીની આરાધના કરવાનું પર્વ. દિવાળીના તહેવારોની શરૂઆત આજથી થાય છે. વાક એટલે વાચા અને વાક એટલે વાણી. વાચા અને વાણી, જ્યાં જ્ઞાન હોય ને ત્યાં સારી વાણી હોય. એવું કહેવાય છે ને કે વાકચાતુર્ય જેની પાસે હોય એને હંમેશા સફળતા મળે છે. તો મિત્રો, વાઘ બારસ ન બોલતા અને બોલીશું વાક બારસ. આજનો દિવસ એટલે માં સરસ્વતી, માં શારદાની ઉપાસના કરવાનો દિવસ. જો આજના દિવસમાં શક્ય હોય તો માં સરસ્વતીની પૂજા કરજો. જેવી રીતે આપણે ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ, એવી રીતે આજે માં સરસ્વતીની પૂજા કરવાનો દિવસ છે. માં સરસ્વતી હંમેશા આપણને સફળતા અપાવે છે. માં સરસ્વતી હંમેશા આપણને જ્ઞાન આપે છે. બસ એટલું કરજો મિત્રો. આજે જો શક્ય હોય તો માં સરસ્વતીની આરાધના કરજો. અને તમારી આજુબાજુમાં રહેતા કોઈ ગરીબ પરિવાર, તમારી આજુબાજુમાં રહેતા કોઈ એવા પરિવાર કે જેના બાળકો ભણે છે અને એને જરૂરિયાત છે, એવા બાળકોને નોટ, પેન ને પેન્સિલનું દાન કરજો. એવા બાળકોને ભણાવવા માટેની જવાબદારી લેજો. અને એથી વિશેષ, જો આપની પાસે જો ક્યાંક ને ક્યાંક આપણા ઘરમાં એવા પુસ્તકો પડ્યા હોય કે જે પુસ્તકો વંચાતા નથી, જે પુસ્તકો આપણે વાંચતા નથી, એવા પુસ્તકો ભેગા કરી આજની તારીખમાં, એટલે કે વાક બારસના દિવસે, જો આપણે આપણી આજુબાજુમાં ક્યાંક કોઈક વૃદ્ધાશ્રમ હોય, એ વૃદ્ધાશ્રમમાં એ પુસ્તકોનું દાન કરીશું તો હું માનું છું કે માં સરસ્વતીને ચોક્કસ આપણને આશીર્વાદ મળશે અને એમના આશીષથી આપણે હંમેશા સફળતા મેળવીશું. આપણે એવું કહીએ છીએ ને કે દુનિયાની દરેક વ્યક્તિને સફળતા જોઈએ છે, તો એક વાત એ ચોક્કસ છે, જેની પાસે જ્ઞાન છે એને ચોક્કસ સફળતા મળે છે. તો આ જ્ઞાનની દેવી માં શારદાની આજે ઉપાસનાનો દિવસ છે અને આજથી યાદ રાખજો, વાઘ બારસ નહીં પણ વાક બારસ. આપ સૌને આવનારા આપણા તહેવારની, દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય માતાજી. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાકચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે
યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો.